સુરતમાં આગની ઘટનાઓ યથાવત છે ત્યારે રિંગ રોડ ખાતે આવેલ કુબેરજી ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે આવેલા ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। બનાવને લઈ ફાયર સ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સ્થળ પરથી અને ફાયર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રિંગ રોડ ખાતે આવેલ કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં રાત્રિના સમયે આગની ઘટના બની હતી। કુબેરજી ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે આવેલ સાડીના ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો। 10 થી 15 જેટલી ફાયરની ગાડીઓ દ્વારા સતત 5 થી 6 કલાક સુધી મહેનત કરી આગ પર કાબુ મેળવાયો હતો। મારું નામ છે સબ ઓફિસર દેશમુખ કે સલાબતપુરા કુબેર હોલ માર્કેટમાં આગનો કોલ મળેલ હતો કરીબ 8 વાગે। એ ઘટના સ્થળે પહોંચી ગયા ગાડી લઈને। બીજા માળે સી ટાઈપની 3 દુકાનોમાં આગ લાગી હતી। સર શાનું ગોડાઉન હતું ને આગ લાગવાનું કોઈ કારણ સ્પષ્ટ? એ સાડીઓનું ગોડાઉન હતું ને શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। સર ફાયરની કેટલી ગાડીઓ આવી હતી અને કેટલા સમય બાદ આગ પર કાબુ મેળવાયો હતો? ફાયરની ગાડી 10 થી 12 ગાડી આવી હતી ને 5 થી 6 કલાક પર કંટ્રોલ કર્યું। સર કોઈ જાનહાનિ એવી? જાનહાનિ તો કોઈ છે નથી। તો આગ લાગતા સ્થાનિક વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી। બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગમાં લાખોની મત્તા બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। હર્ષદ સેડા સાથે અઝર કુરેશી।